अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। कपड़ा नापाक થઈ જાય તો પાક કેમ કરવા? આ પાકી નાપાકીનો બહુ જરૂરી મસલો છે। એમ સમજી લ્યો કે તમારા કપડા નાપાક છે તો પછી તમારી બધી જ ઇબાદત નાકામ થઈ જશે। કપડા પાક કરવાનો તરીકો આ છે। સૌથી પહેલાં એ કે તમારા કપડા નાપાક થઈ ગયા, તે પૂરા નાપાક થઈ ગયા છે કે અડધા નાપાક થઈ ગયા છે। બીજું તે કે જે નાપાકીથી નાપાક થઈ ગયા છે કપડાં, તે નાપાકી દેખાય છે કે નહીં? નાપાકી જેનાથી દૂર કરી રહ્યા છો તે વહેતું પાણી છે કે ડોલમાં પાણી લીધેલું છે? પહેલું કે તમારા કપડામાં થોડુંક જગ્યાની નાપાકી લાગેલી છે તો તમારે પૂરા કપડાં પાક કરવાની જરૂરત નથી। જેટલી જગ્યાએ નાપાકી લાગેલી છે તેટલી જ હિસ્સો પાક એટલે કે ધોઈ નાખો એટલે તે પાક થઈ જશે। બીજી વસ્તુ એ કે જે નાપાકી લાગેલી છે તે દેખાય છે કે નહીં? નાપાકી દેખાય છે, મસલન ગોબર, પાખાના વગેરે, એને જે દેખાતી નથી જેમ કે પેશાબ વગેરે। હવે તે જોવાનું એ છે કે નાપાકી લાગેલી છે। અગર નાપાકી એવી લાગેલી છે કે જે દેખાય છે તો તમારે કપડાના તે હિસ્સાને એટલી ફેરી ધોવું પડશે તે નાપાકી લાગેલી છે તે નીકળી જાય। અગર એકથી ધોવાથી નીકળી જાય તો એક ફેરીથી પાક થઈ જશે, અને અગર 10 વખત ધોવા પડે તો નાપાકી દૂર કરવામાં 10 ફેરી ધોવું પડશે। નાપાકી એવી લાગેલી છે કે જે દેખાતી નથી તો તમે બીજી વસ્તુ જુઓ કે જે જગ્યાએ નાપાકી લાગેલી છે કઈ જગ્યા છે, કયા પાણીથી તમે ધોવો છો, કે વહેતું પાણી છે જેમ કે નળ વગેરે, તો નળની નીચે રાખી દેવી અને તેને હલાવીને કાઢી નાખવાથી તમને યકીન થઈ જાય કે નાપાકી દૂર થઈ ગઈ છે તો તેને નીચોડી નાખીએ તો કપડાં પાક થઈ જશે, તો તે કપડાં પાક થઈ જશે। અને હવે તમે ટબ અથવા ડોલમાં ધોવો છો તો તમારે તે નાપાકી માથે 3 ફેરી પાણી નાખવાનું રહેશે। એક ફેરી પાણી નાખ્યું અને નીચોડો, એટલું નીચોડો કે પૂરું પાણી નીકળી જાય, એક ટીપું પણ ના રહે। પછી 2 ફેરી એમ કરો અને પછી 3 ફેરી નાખો એટલે તમારા કપડાં પાક થઈ જશે। હવે તમારા પૂરા કપડાં નાપાક થઈ ગયા છે તો શું કરવું? હવે તમારે આ ત્રણેય મસલા ધ્યાનમાં રાખવાના રહેશે। વોશિંગ મશીનમાં કપડાં કેવી રીતે ધોવા? તો સૌથી પહેલાં તે કે વોશિંગ મશીનમાં પાક અને નાપાક કપડાં એક સાથે નાખવા નહીં। નાપાક કપડાની નાપાકી દૂર કરવી સૌથી પહેલાં, અથવા તો નાપાક કપડાં અલગ ધોવા અને પાક કપડાં અલગ ધોવા, અને બંને સાથે ન ધોવા। નાપાક કપડાની સાથે પાક કપડાં પણ ધોવાથી નાપાક થઈ જશે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્સલામુ અલૈકુમ, ખુદા હાફિઝ।